फ्रेंड्स वेलकम बेक टू माय चैनल। सो फ्रेंड्स मारो आजनो विडियो छे शुं तमने पण वारंवार पेटमां दुखावो थाय छे। आ पेटनो दुखावो थाय छे त्यारे तमने खबर नथी पड़ती के कया कारणे पेटनो दुखावो थाय छे। पेटनो दुखावो थाय छे पण कया कारणे थाय छे एनी जाणकारी ना होय तो आजे पेटनो दुखावो कया कया कारणोनी साथे अने कई कई बीमारी पेटमां होय अने तमे शुं शुं भूलो करो छो जेना कारणे तमारा पेटमां दुखावो रहेतो होय एना विશે હું તમને જાણકારી આપીશ અને એ પણ જાણકારી આપીશ કે તમે તમારા શરીરમાં શું થાય છે ત્યારે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ। અને આજે હું ઘરના રસોડાના કેટલાક ઘરેલું ઉપાયો આપીશ જે આપણા રોજ બરોજના રસોડામાં જે ઉપયોગમાં લેવાની વસ્તુથી જ ઘરેલું ઉપાયો દ્વારા તમે તમારા ગેસની સમસ્યા છે, પેટના દુખાવાની સમસ્યા છે એને તમે દૂર કરી શકો છો। તો પેટનો દુખાવો શા માટે થાય છે એના પણ ઘણા અલગ અલગ કારણો હોય છે। તો પહેલા આપણે જોઈએ કારણો। તો ગેસ અને એસિડિટી ના કારણે પણ પેટનો દુખાવો થતો હોય છે। ખોરાક બરાબર ન પચવાના કારણે પેટમાં એસિડિટી વધારે થઈ શકે છે, એને કારણે પેટમાં દુખાવો થઈ શકે છે। પછી છે કબજિયાત, પેટ સાફ ન થવું। આવા કારણના કારણે તમારા પેટમાં દબાણ વધે છે અને તમારું પાચન છે એ પચવા માટે પણ ટોયલેટ જવામાં પણ તમને દુખાવો થાય છે અથવા તો તમારે બહુ જોર લગાવવું પડે છે, એને કહેવાય કબજિયાત। એના કારણે પણ તમારા પેટમાં દુખાવો થઈ શકે છે। ઘણા લોકો અચપચરું ખાઈ લે છે એના કારણે અપચો જેવો થઈ જાય છે। વધુ પડતું ખાઈ લેવું અથવા તો તળેલું મસાલેદાર ખાઈ લેવું જેના કારણે પેટ ભારે ભારે લાગવું એના કારણે પણ તમારા પેટમાં દુખાવો થઈ શકે છે। પછી છે ફૂડ પોઈઝન। જો બહારનું વાસી ખાધું હોય અથવા તો ફ્રીજમાં મૂકેલું હોય લાંબા ટાઈમનું અને એને તમે ગરમ કરીને ખાધું હોય તો પણ તમારા પેટમાં દુખાવો થઈ શકે છે। આંતરડામાં કઈ રીતે દુખાવો થઈ શકે છે? જો તમને પથરી હોય, પથરીની સમસ્યા હોય તો કિડનીમાં પથરી હોવાના કારણે, પિત્તાશયમાં પથરી હોવાના કારણે અથવા તો કિડનીમાં પથરી હોવાના કારણે પણ તમારા પેટમાં દુખાવો થઈ શકે છે। એપેન્ડિક્સમાં શું થાય છે કે પેટની નીચે જમણા ભાગે જો અચાનક જ તીવ્ર દુખાવો થાય અને એના કારણે તમારા એપેન્ડિક્સમાં સોજો આવે છે, જેના કારણે જે તમે પણ જે ખાવ છો એ વસ્તુ છે ને તમારું વહેલું પચતું ના હોય અને એ કદાચ જમણી સાઈડે વધારે પૂરતું જતું હોય એવું કહેતા હોય છે ડોક્ટરો। ખ્યાલ વધારે મને પણ નથી। તો એના કારણે તમારા શરીર જમણી બાજુ જો તમને ખૂબ જ દુખાવો થતો હોય તો તમને કદાચ એપેન્ડિક્સ પણ થયું હોય તો એનું ઓપરેશન પણ કરવામાં આવે છે અને દવાથી પણ સારું થઈ જાય છે। બહુ જ ગંભીર દુખાવો થતો હોય, તીવ્ર દુખાવો થતો હોય તો ડોક્ટર તમને એનું ઓપરેશન કરવાની સલાહ પણ આપે છે। ઘણીવાર આંતરડું નાનું મોટું થઈ ગયું હોય, એને સોજો આવી ગયો હોય અને અથવા તો તમારું જે પાચન તંત્રની નળી છે, મળની નળી છે એમાં કઈ ગડબડી થઈ ગઈ હોય તો પણ તમને ડોક્ટર ઓપરેશન કરવાની સલાહ આપે છે। જઠર અને આંતરડાની દિવાલ પર ચાંદા થઈ જાય ને ત્યારે પણ તમારા પેટમાં તીવ્ર દુખાવો થઈ શકે છે, લાંબા સમય સુધી દુખાવો રહી શકે છે। અને જો તમે વ્યસન લેતા હોય દારૂનું અથવા તો કોઈ ગુટખા ખાતા હોય, સ્લેટ પેન ખાતા હોય, માટી ખાતા હોય એના કારણે પણ તમને પેટમાં દુખાવો થઈ શકે છે, પેડાનો દુખાવો પણ થઈ શકે છે। પેશાબના ચેપ, જો પેશાબની નળીમાં ઇન્ફેક્શન થયું હોય ને તો પણ તમને પેટનો દુખાવો થઈ શકે છે અને પેડાના ભાગમાં પણ દુખાવો થઈ શકે છે એના કારણે। તો એવું નથી કે પેટનો દુખાવો ખાલી તમે કઈ અચપચરું ખાધું હોય એના કારણે થઈ શકે। તો આટલા બધા કારણો છે। હવે જોઈએ આપણે બહેનોને, તો માસિક ધર્મ ટાઈમે પીરિયડ દરમિયાન પણ સ્નાયુઓ ખેંચાય છે અને બ્લડ વધારે પૂરતું આવતું હોય છે અથવા તો બ્લડ ઓછું આવતું હોય, બ્લડ અટકીને આવતું હોય, એટલે બ્લડ એટલે કે લોહી અટકીને આવતું હોય અથવા તો તમારું લોહી ખૂબ જ જાડું આવતું હોય, ગઠ્ઠાવાળું આવતું હોય ને ત્યારે પણ તમને પેટનો દુખાવો થઈ શકે છે। પછી ગર્ભાશયની ગાંઠ થઈ હોય ને બહેનોને ત્યારે પણ તમને પેટનો દુખાવો થઈ શકે છે અને નીચેના પેડામાં પણ ઘણો બધો દુખાવો થઈ શકે છે અને પેશાબના ભાગે પણ તમને દુખાવો થઈ શકે છે। સ્નાયુ ખેંચાવા, ઘણા લોકોનું વજન વધારે હોય અને અચાનક જ વજનદાર ઉચકી લે અથવા તો તમારું વજન તમારાથી ના ઉચકાતું હોય, ચલાતું ના હોય તો પણ તમારા સ્નાયુઓ ખેંચાવાના કારણે પણ પેટનો દુખાવો થઈ શકે છે। અચાનક જ જો તમે ખૂબ જ વજનદાર વસ્તુ ઉચકી લો, માથે મૂકી દો તો પણ તમને પેટમાં દુખાવો થઈ શકે છે। તમારા જે આંતરડા છે એના પર વધુ વજન પડવાના કારણે પણ તમને આ દુખાવો પેટનો થઈ શકે છે। પછી છે માનસિક તણાવ, ક્યારેક વધુ પડતી ચિંતા અને ટેન્શન લેવાના કારણે પણ પેટમાં અજીબ પ્રકારના દુખાવો ચાલુ થઈ જાય છે। તો ખૂબ જ વધારે પૂરતું ટેન્શન લેવાની પણ કઈ જરૂર નથી। હવે જોઈએ કે કઈ બાજુ દુખાવો થવાથી શું
મુશ્કેલી પડે છે અને જાણકારી લઈ કે કઈ બાજુ દુખાવો, ડાબી સાઈડ કે જમણી સાઈડે દુખાવો થવાથી શું પ્રોબ્લેમ થઈ શકે અને તમે અંદાજો લગાવી શકો કે કયો દુખાવો છે. એ અંદાજો લગાવવા માટે તમારે ઉપરના ભાગમાં એટલે કે નાભીથી ઉપરના ભાગમાં જો એસિડિટી થઈ હોય તો, પછી અલ્સ આવી હોય તો, અથવા તો પિત્તાશયની પથરી હોય ને તો તમને નાભીથી થોડી ઉપરના ભાગમાં દુખાવો વધારે પૂરતો રહે છે. પછી નીચેના જમણા ભાગમાં એપેન્ડિસ હોય ને ત્યારે, એટલે કે જો નાભીથી નીચેના જમણી સાઈડે જો તમને દુખાવો થતો હોય તો એને એપેન્ડિસ કહેવામાં આવે. તો જમણી બાજુ વધારે દુખાવો થતો હોય તો તમારે એક્સરે પણ કરાવવો પડે અને સોનોગ્રાફી જે પણ ડોક્ટર સલાહ આપે એ કરાવવી જોઈએ અને પછી એ પ્રમાણે દવા અને તમારો ઈલાજ કરવો જોઈએ. પછી નીચેના ડાબી બાજુમાં દુખાવો થતો હોય તો આંતરડામાં સોજો થવો અથવા તો ગેસની સમસ્યા વધારે થતી હોય ને એના માટે તમને દુખાવો થતો હોય છે. પીઠ તરફ જો દુખાવો થતો હોય તો કિડનીની પથરીની સમસ્યા હોવાનું કારણ હોઈ શકે છે. જો વધારે પૂરતો અવશ્ય દુખાવો થતો હોય તો ઘરેલું ઉપાયના બદલે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ અને સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેના કારણે તમારી જે બીમારી છે એ જલ્દીથી સારી થઈ જાય. તમને કેટલાક ઘરેલું ઉપાયો આપું. એ ઘરેલું ઉપાય દ્વારા જો તમારા પેટની દુખાવો છે તે દુખાવો તમે દૂર કરી શકો છો. તો પહેલો ઉપાય છે જેમાં અજમો અને મીઠું લેવાનું છે. અડધી ચમચી જેટલા અજમામાં ચપટી સંચર પાવડર અથવા તો કાળું મીઠું નાખીને ન શેકેલા પાણી સાથે પીવાથી ગેસ છે એ ગેસની સમસ્યા દૂર થઈ જાય છે, દુખાવો દૂર થાય છે અને તરત જ રાહત મળે છે. પછી છે આદુનો રસ. આદુનો રસ અને લીંબુનો રસ ચપટી મીઠું મેળવીને પીવાથી પાચન સુધરે છે અને દુખાવો દૂર થઈ જાય છે. પછી હિંગનો લેપ. જે હિંગ આપણે તડકામાં નાખીએ છીએ, શાકમાં, દાળમાં નાખવા તડકો બનાવીએ છીએ, એ જ હિંગને લેવાની છે. નાના બાળકોને પણ પેટનો દુખાવો થતો હોય ત્યારે પણ તમે આ હિંગનો ઉપાય કરી શકો છો. જો નાના બાળકોને પેટનો દુખાવો થતો હોય તો હિંગને પાણીમાં ઓગાળી અને પછી તેને તમારે નાભીની આજુબાજુ લગાવો અથવા તો નાનું બાળક હોય તો નાભીની આજુબાજુ લેપ લગાવીને પછી ગેસને દૂર કરી શકો છો. ગેસની સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો. પછી છે મેથીના દાણા. મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવીને તેને ગરમ પાણી સાથે લેવામાં આવે, એટલે કે ગરમ પાણી સાથે ફાંકી મારીને લેવામાં આવે તો પેટનો મળદો જે પેટનો મળદો થયો હોય ને એનો દુખાવો દૂર થઈ જાય છે અને પાચન પણ ખૂબ જ સારું થાય છે અને ગેસની સમસ્યા છે એ પણ દૂર થઈ જાય છે. પછી છે વરિયાળી. જમ્યા પછી વરિયાળી ચાવીને ખાવાથી પાચન ક્રિયા તેજ બને છે અને એસિડિટી અને દુખાવો અટકે છે. તો જમ્યા પછી કાચી વરિયાળી તમે ખાવ તો ખૂબ જ સારું. કાચી વરિયાળી ના ખાતા હોય તો અજમો અને કાચી વરિયાળીને મિક્સ સરખા માત્રામાં લઈ અને શેકીને પણ તમે એનું સેવન કરી શકો છો, જેના કારણે પણ ખૂબ જ ફાયદો થાય છે. જીરું પાણી. 1 ગ્લાસ જેટલા પાણીમાં 1 ચમચી જેટલું જીરું ને ઉકાળીને એ પાણીને નવ શેકેલું થાય ત્યારે પીવામાં આવે તો પેટનો સોજો છે, ગેસની સમસ્યા છે એ ઓછો થઈ જાય છે. ફુદીનો. ફુદીનાના પાનનો રસ અથવા તો ફુદીનાની ચા પીવાથી પેટના બળતરા અને દુખાવામાં ઠંડક મળે છે. ફુદીનો ઠંડો હોય છે શરીર માટે અને ફુદીનાના પાન પણ ઠંડા હોય છે. એમ ચાવીએ છીએ ત્યારે તીખાશ લાગે છે પણ એનો જે ગુણ છે એ ઠંડો હોય છે. નવ શેકેલા પાણીમાં સંચર નાખવાનું છે. કેટલું સંચર નાખવાનું છે? તો 1 ચપટી જેટલું. 1 ગ્લાસ જેટલા પાણીમાં 1 ચપટી જેટલું સંચર નાખી અને પછી એને સેવન કરવાનું છે. એનાથી જે અપચા થતો હોય ને, અચાનક જ કઈ ખાઈ લીધું હોય તેવાળું ખાવાથી જે અપચો થતો હોય ને એનો દુખાવો દૂર થઈ જાય છે અને એ અપચો પણ આવતો દૂર થઈ જાય છે, ઉબકા આવતા બંધ થઈ જાય છે, એવું કહેવા માંગુ છું. પછી છે લીંબુ પાણી. નવ શેકેલા પાણીમાં લીંબુ નીચવીને તે પીવાથી પેટ સાફ રહે છે અને ગેસની સમસ્યાથી પણ રાહત મળે છે. પછી તુલસીના પાન. તુલસીના પાનનો રસ પીવાથી પેટનો ઇન્ફેક્શન અને દુખાવો દૂર રહે છે. પછી છાશ. છાશ 9 શેકેલું જીરું અને સંચર નાખીને પીવામાં ભારે પડતું ના હોય, એટલે કે જો તમે જમવાનું ભારે પડતું ખાઈ લીધું હોય તો એનાથી રાહત મળે છે. છે ને ગરમ પાણીનો શેક. એટલે કે જો તમારી પાસે હોટ બેગ આવતી હોય ને જેનાથી આપણે ઇલેક્ટ્રિક વાયર નાખી અને ગરમ કરીને એનાથી તમે શેક લઈ શકો છો તમારા પેટ પર મૂકીને. જ્યાં પણ કમરમાં દુખાવો થતો હોય, ગરદનનો દુખાવો થતો હોય, એ હોટ બેગ આવતી હોય છે એને તમે ઉપયોગ લઈ શકો છો. તો તમારી પાસે આ હોટ બેગ ના હોય તો તમે તમારા કોઈ પણ કપડાને સારી ધોયેલું હોય, ચોખ્ખું હોય અથવા તો કોટનનું કપડું લો તો ખૂબ જ સારું. એને પલાળીને ગરમ પાણી 9 શેકેલું કરો અને એને નીચવીને પછી તમારા જે પણ શરીરમાં પેટ પર દુખાવો થતો હોય, નાભીના નીચે દુખાવો થતો હોય, પેડાનો દુખાવો થતો હોય ત્યાં તમે શેક લેવો ને તો પણ ઘણો ફાયદો થાય છે. હળદર અને દૂધ. જો પેટની ઇન્ફેક્શન થતું હોય અને વારંવાર જો તમારે પેટનો દુખાવો રહેતો હોય તો તમારે અડધી ચમચી જેટલું હળદર નાખીને પીવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે. આ હળદર થોડું કિચનના જે મરચું છે, જીરું છે એના કરતા થોડું અલગ રાખીને પછી એનું સેવન કરવાનું છે. અથવા તો તમે આખું હળદર લો અને એને પીસીને
પછી તૈયાર કરેલું હળદર વાળું દૂધ પીવું ને તો પણ ઘણો ફાયદો થાય છે. પછી છે એલોવેરા કુંવરપાઠું. એલોવેરા જ્યુસ ખાલી પેટે પીવાથી લાંબા સમયની કબજિયાત અને પેટનો દુખાવો દૂર થઈ શકે છે. પછી છે લવિંગ. લવિંગને આપણે મસાલાની રીતે પણ ઉપયોગમાં લઈએ છીએ. આ જ લવિંગનો ઉપયોગ જો તમે તમારા પેટના દુખાવા માટે અથવા તો પેડાના દુખાવા માટે કરો તો ઘણો ફાયદો થાય છે. જો ગેસના કારણે દુખાવો થતો હોય તો લવિંગના મોઢામાં રાખીને તેનો રસ ચૂસવાનો છે. દાંતની સમસ્યા થતી હોય ત્યારે પણ આ ઉપાય કરવામાં આવે છે અને પેટનો દુખાવો થતો હોય ત્યારે પણ આ લવિંગનો આગળનો મુખ છે એ તોડી અને પછી મોઢામાં રાખીને પછી ચાવતા રહેવાનું છે અને એ રસ પી જવાનો છે. તેના કારણે પણ તમને ઘણો ફાયદો થાય છે. પછી હળદર પાવડર. રાત્રે ગરમ પાણીમાં હળદર પાવડર લેવાનો 1 ચમચી જેટલો, એનાથી પણ દુખાવો દૂર થાય છે. પછી છે તજ. તજને પાણીમાં ઉકાળીને તેમાંથી બનેલી ચા ને પીવામાં આવે. ખાલી તજનો જ ઉકાળો કરવાનો છે, બીજું કશું નથી નાખવાનું. અને પછી એની ચા બનાવીને પીવાની છે, એવું કહેવા માંગુ છું. 1 કપ જેટલું પાણી નાખો અને એમાં તજ નાખી દો અને પછી તજનો ટુકડો નાખી દો મોટો, એ 2 ઇંચ કે 1 ઇંચ જેટલો, અને પછી એની ચા પી લો. એનાથી પણ તમને રાહત મળે છે. પછી છે કેળા. કેળા ઝાડાને કારણે પેટમાં દુખાવો થતો હોય અથવા તો પાકા કેળા ખાવાથી પણ તરત કબજિયાતની સમસ્યા દૂર થઈ જતી હોય છે. ઘણીવાર જો તમને ઝાડા થઈ ગયા હોય છે ને તો પણ આ કેળું તો દરેક સિઝનમાં મળતું ફળ છે, તો એનું સેવન પણ તમે કરો તો પણ ફાયદો થાય. અને એવું જ નહીં કે આ દુખાવો થાય ત્યારે પણ કરો. ડેલી તમે એક દિવસના 1 અથવા તો 2 કેળા ખાવ ને તો તમારી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે અને જે પણ કબજિયાત એસિડિટીની સમસ્યા છે આ કેળું ખાવાથી દૂર થાય છે. તો કેળું એવું ફળ છે કે તે શરીરને ઘણી બધી બીમારી દૂર કરી શકે છે અને ખાસ કરીને ગેસની સમસ્યા અને પાચન ના થતું હોય એવા વ્યક્તિએ તો રોજ 2 કેળા સવારે આખા દિવસની અંદર તમે સુવો ત્યાં સુધીમાં 2 કેળા ખાવાનું રાખો તો તમારું પાચન તંત્ર પણ ખૂબ જ સારું રહે અને ગેસની સમસ્યા, એસિડિટીની સમસ્યા, કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જાય છે. પછી છે ધાણાનું પાણી. આખી રાત આખા ધાણાને પલાળીને રાખો અને એ ધાણા વાળું પાણી તમારે સવારે ગરમ પાણીમાં ઉકાળી અને હુંફાળું થાય ત્યારે પીવાનું છે. આ ધાણા પાવડર, આ ધાણા આખા લેવાના છે અને એ ધાણાને તમારે 1 ચમચી જેટલા લઈ અને 1 ગ્લાસ જેટલા પાણીમાં બોળીને રાખવાના છે અને એ જ પાણી સવારે ઉકાળવાનું છે અને એનું સેવન કરવાનું છે. ધાણાને શું કરવું, તો ધાણાને તમે ઉગાડી પણ શકો છો. તમારા પાસે માટી હોય અથવા તો કુંડામાં પણ તમે ઉગાડી શકો છો. એવું નથી કે ધાણાને ફેંકવું, અથવા તો જો તડકો હોય તો એને સૂકવીને બીજા દિવસે પણ ઉપયોગમાં લઈ શકો છો. વરિયાળી અને સાંકળ બંને સરખા ભાગે પીસી લેવાનું છે. પછી એસિડિટી અને પેટનો દુખાવો થતો હોય ત્યારે એને ખાવાનું છે. એનાથી પણ તમને ફાયદો થાય છે. તો આજે મેં ઘણા બધા પેટના દુખાવો કઈ રીતે થાય છે, કયા કારણે થાય છે, કઈ બીમારીના કારણે થાય છે, તમારા શરીરમાં શું શું થાય છે એના કારણે પેટનો દુખાવો થતો હોય છે એની માહિતી આપી અને સાથે તમને મેં 20 જેટલા આજે ઘરેલું ઉપાયો આપ્યા. એ ઘરેલું ઉપાયો ખૂબ જ સહેલા છે અને ઘરમાં દરેક વસ્તુ મળી રહે કિચનમાંથી એવા મેં ઘરેલું ઉપાયો બતાવ્યા છે. તો આ હતો આજનો વિડીયો. વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ મારા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો અને સાથે જ ફેસબુક આઈડીને પણ ફોલો કરી લેજો. એમાં પણ હું નવા વિડીયો અપલોડ કરતી રહું છું. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.